હેલો મિત્રો, કેમ છો? તૈયાર છો ને નવી વાર્તા માટે? મારું નામ મૂળો છે. દોસ્તો, હું કોલેજના પહેલા વર્ષમાં હતો ત્યારે મારી પાસે વાપરવા માટે રૂપિયા ન હતા અને હું એક ગરીબ ઘરમાંથી આવ્યો હતો. ભણવા માટે હવે મારે કોલેજની ફીસ ભરવાની હતી, એટલે હું પાર્ટ ટાઈમ નોકરી શોધતો હતો. મેં એક દિવસ પેપરમાં વાંચ્યું કે એક પ્રમોશન માટેની નોકરી છે, એટલે મેં નંબર પર ફોન કરીને વાત કરી. એટલે તેણે મને મળવા માટે આવવાનું કીધું. હું રેડી થઈને ઇન્ટરવ્યૂ માટે તૈયાર થઈ ગયો અને હું નોકરી માટે ગયો. હવે જેવો નોકરી માટે ગયો ત્યાં તો કોઈક બીજાને તે નોકરી આપી દીધી. હું નિરાશ થઈને પાછો બહાર નીકળી ગયો. મેં બહાર રસ્તા પર જોયું તો ત્યાં બ્લેક કલરની BMW પડી હતી. હું નાનેથી BMW નો દીવાનો હતો, એટલે હું રોડ પર પડેલી BMW ને જોતો હતો. હું તેની પાસે ગયો ત્યાં BMW નો કાચ ખુલ્યો અને 18 વર્ષની છોકરી એ મને પૂછ્યું, જોબ મળી તને? મેં કીધું, મેડમ, નોકરી નથી મળી. તે છોકરીએ મને કીધું કે તારે નોકરી જોતી છે? મેં કીધું, હા મેડમ, નોકરી તો મારે જોતી છે, પણ શેની નોકરી છે? મેડમે ગાડીમાં બેસવાનું કીધું. મને થયું કે ઘરે કામવાળાની નોકરી હશે. પછી ગાડીમાં બેઠો એટલે તેણે મને કીધું કે મારું નામ રશ્મિકા છે. પછી તેણે મને કીધું કે જો તું મને મારું લેસન દરરોજ કરી આપે તો હું તને મહિનાના 10,000 રૂપિયા આપીશ. મેં કીધું, ઓકે રશ્મિકા મેડમ, હું તમારું બધું કામ કરીશ. હવે મારે રોજ સાંજે લેસન કરવા માટે જવું પડતું. દરરોજ હું 8 વાગ્યે હું તેના ઘરે તેના બેડરૂમમાં જઈ લેસન કરી આપતો હતો. હવે એક દિવસ હું થોડો વહેલો ગયો અને થયું એવું કે હું રૂમમાં ગયો ત્યારે રશ્મિકા મેડમ નાહવા માટે ગઈ હતી. તેને નહોતી ખબર કે હું લેસન કરવા માટે આવી ગયો છું. એટલે રશ્મિકા મેડમ બેફિકર બ્રા અને પેન્ટી પહેરીને બહાર આવી અને હું તેને જોઈ ગયો અને તે મને જોઈ ગઈ. પહેલા તો તે શરમાઈ ગઈ, હું બી શરમાઈ ગયો. પછી તેણે કપડાં પહેરી લીધા. રશ્મિકા મસ્ત સ્લિમ માલ લાગતી હતી. તેના નાના નાના દડા બહુ જ મસ્ત લાગતા હતા અને તેની પતલી 42ની કમર તેને ખુલ્લી જોઈને મારો પોપટ મોટો થઈ ગયો. એ રશ્મિકા જોઈ ગઈ. તેને ખબર પડી ગઈ કે મેં પેન્ટમાં મોટો જબર નાગદાદા સંતાડી રાખ્યો. પછી તે મારી બાજુમાં આવીને બોલી, તારો પોપટ મને જોઈને મોટો જબર કેમ થઈ ગયો? મેં કીધું, તને ઉઘાડી જોઈને મને તારી પીચમાં મારો પોપટ નાખવાનું બહુ જ મન થઈ ગયું છે. રશ્મિકા બોલી, એમ વળી શું કરીશ બીજું તું મારી? પછી મેં રશ્મિકાને હોઠ પર કિસ આપવાનું શરૂ કરી દીધું. પછી મેં તેનો હાથ મારા પોપટ પાસે લઈને તેને હલાવવાનું કર્યું. પછી તેણે મારો પોપટ બહાર કાઢ્યો અને તેણે મારો પોપટ હાથેથી હલાવ્યો. પછી તો તેણે મારો પોપટ તેના મોઢામાં નાખીને ચાટવા માંડી. 25 મિનિટ સુધી તે મારો પોપટ ચાટ્યા કરતો. હવે મેં તેના કપડાં કાઢીને તેની પીચને જીભથી ચાટવાનું ચાલુ કર્યું. પછી હું તેને ચાટવા માંડ્યો. મેં ચાટી ચાટીને લાલ કરી નાખ્યો. નાખવાની શરૂઆત કરી. રશ્મિકાનું હજુ સીલ બી નહોતું તૂટ્યું. મેં મારો પોપટ તેની પીચમાં નાખવાનું શરૂ કર્યું, પણ તેની પીચ ટાઈટ હોવાથી બહુ જ બળ મારે કરવું પડ્યું હતું અને તે રાડું પાડતી હતી. પછી મેં ધીરે ધીરે મારો ઘોડો અંદર નાખ્યો અને પછી મેં આખો પોપટ અંદર બહાર. હવે મેં તેની પીચમાં મારો પોપટ કરવા લાગ્યો. અંદર નાખ્યા અને પછી આખો પોપટ અંદર બહાર કરવા લાગ્યો. મેં 30 મિનિટ સુધી રશ્મિકાને હાંક્યું. પછી મેં મારું પાણી તેના દડા પર ઠલવ્યું. આમ તે હજી નાઈને જ આવી હતી, તો પણ તેની ફરીથી નાહવા માટે જવું પડ્યું. આવું મારે દરરોજ રાત્રે ચાલતું રહ્યું. મિત્રો, અવાજ વાર્તા સાંભળવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.